વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકારેષુ સર્વદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. નિખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર અખિલાંડ કોટિ બ્રહ્માંડ નાયક એવા સર્વેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોચ્ચ તીર્થક્ષેત્ર વડતાલ ધામની આ શાખામાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ આદિક ભગવત સ્વરૂપોના ચરણોમાં સૌથી પહેલા વંદન કરીએ. સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ભગવાનને આપ હૃદયમાં ધારણ કરીને રહેલા ભગવાનના આપ સૌ લાડીલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય ગણેશ. રાધે રાધે. કેટલા દિવસથી આજે ભેગા થાય છે? એક તો તમારા માટે સેલિબ્રેશન એટલે રવિવાર, બીજું લોંગ વીકેન્ડ છે ને કંઈક અત્યારે લેબર ડે આવે છે કાલે, તો એ બીજું સેલિબ્રેશન. ત્રીજું સેલિબ્રેશન કંઈક લગ્નનું હતું. મહત્વનું સૌથી મુખ્ય સેલિબ્રેશન એટલે ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ચોથું, અને પાંચમું એટલે રાધા અષ્ટમી. આજે રાધાજીનું પ્રાગટ્ય થયું હતું એવો આ પવિત્ર દિવસ છે. તો પાંચ વસ્તુ ભેગી થઈ. જ્યાં પાંચ ભેગું થાય એને શું કહેવાય? પંચ પરમેશ્વર. પછી પાંચ ભેગું થાય એને પાંડવ પણ કહેવાય છે. પાંડવ કેટલા હતા? 5 હતા. એના સિવાય પાંચ ભેગું થાય એટલે ગુણ પણ કહેવાય છે. પાંચનો આંકડો એ બહુ શુભ છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું, વિષ્ણુ શિવો ગણપતિ
પાર્વતી ચ દિવાકરઃ એતાઃ પૂજ્યતયા માન્યા પંચદેવતા મામકૈઃ. પંચ એટલે પાંચ. પાંચ દેવતાને અમારા ભક્તોએ પૂજ્યપણે કરીને માનવા. એક તો વિષ્ણુ ભગવાન, શિવજી, ગણપતિજી. ગણપતિજીને આપણે કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય તો એની અંદર ગણપતિ દાદા અને હનુમાનજી તો હોય ને. કોઈ નાનકડી દેરી હોય ને તો પણ, મેં તો અહીંયા ઘણા હરિભક્તોના ઘરે પણ જોયું કે સિંહાસન હોય તો વચ્ચે ભગવાનની મૂર્તિ ને આજુબાજુ નાના હનુમાનજીને ગણપતિ તો પધરાવેલા હોય. એટલે મુખ્ય મંદિર હોય કે ઘર મંદિર હોય તો ભગવાનની આજ્ઞાને મસ્તક ઉપર લઈને આજે આપણે બધા જ ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ. લાગે આજની સભાના યજમાન આવ્યા છે દિલીપભાઈ શાહ ને? હા, દિલીપભાઈ આવે છે. સરસ. એકવાર તાળીઓથી આ ભક્તોને વધાવીએ. બહુ સારા હરિભક્તો છે અને વચ્ચે આવેલા અને તરત જ જાણ્યું કે અહીંયા સભા થાય છે એટલે ત્રણેય ભાઈઓએ ચેક તરત જ લખીને આપ્યા કે અમારી સભા સ્વામી કરી દેજો. તો ગણપતિ દાદાની વાત કરતા હતા. વિષ્ણુ, શિવો, ગણપતિ, પછી શું આવે છે? પાર્વતી માતા. પાર્વતી માતા એ શક્તિનું સ્વરૂપ છે. શક્તિનું સ્વરૂપ કેવું કે પાર્વતી માતા હોય, રાધિકાજી હોય, લક્ષ્મીજી હોય કે સીતાજી હોય, આ શક્તિ સ્વરૂપ કહેવાય છે, સાત્વિક સ્વરૂપો કહેવાય છે. એટલે મહારાજે પાર્વતી માતાને પણ વંદન અને પૂજન કરવા એવી આજ્ઞા કરી. અને છેલ્લે આવે છે સૂર્યનારાયણ ભગવાન. તો સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના તો આપણે કરીએ જ છીએ. ખાસ કરીને જ્યારે આજે ગણેશોત્સવ ઉજવતા હોઈએ અને રાધા અષ્ટમીનો દિવસ હોય તો તમે ફ્લાયરમાં વાંચ્યું કે ગણેશજીની કથા સાંભળવાની છે, પણ છેલ્લે રાધિકાજીની પણ કથા સાંભળશું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના મંગલાચરણમાં વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. સૌથી પહેલા તો રાધા શબ્દનો પ્રયોગ કરેલો છે. વામે યસ્ય સ્થિતા રાધા, જેના ડાબા પડખાને વિશે રાધિકાજી છે એવા. એવા કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. તો રાધિકાજીની કથા પણ સાંભળશું. પણ આજે ગણેશોત્સવ સંપૂર્ણ વિશ્વમાં ખૂબ ધામધૂમીથી ઉજવાય છે. સૌથી પહેલા તો તમને એક પ્રશ્ન પૂછી લઉં કે ગણેશોત્સવ શું કામ ઉજવાય છે? સ્વામિનારાયણ ભગવાને ભાદ્રપદ શુક્લ ચતુર્થ્યામ કર્તવ્યમ ગણેશ પૂજનમ એવી આજ્ઞા કરી. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પૂજા ક્યારે થાય? આસો મહિનામાં કઈ તિથિએ થાય? 14ને દિવસે થાય. એને શું કહેવાય? કાળી ચૌદસ, નરક ચતુર્દશી, ઘણા બધા એને કહેવાય છે. તો આ બે આજ્ઞાઓ મહારાજે શિક્ષાપત્રીમાં કરી. અત્યારે ગણેશોત્સવ કયા મહિનામાં આવે છે? ભાદરવો મહિનો. આ સારું તમે બોલ્યા, નહીં તો ઓગસ્ટ બોલ્યા હોત પાછા. ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ દાદાનું પ્રાગટ્ય થયું. આ તિથિની વાત નીકળી ને એટલે એક વાત તમને જરા એક વાત કહું. ઘણા બધા બુદ્ધિમંત લોકોનું એવું માનવું છે કે વિક્રમ સંવત એ કયું ચાલે છે અત્યારે? 2081 નહીં, 82મું ચાલે છે.
81મી તો ગુર્જર સંવત ચાલે છે. થોડો સમજવાનો પ્રયાસ કરશો તો તમને સમજાશે. 2082ની વિક્રમ સંવતની સાલ ચાલે છે. ઈસવીસન કયું ચાલે છે? 2025. એનો અર્થ શું થાય કે 2025 વર્ષ પહેલા આ વર્ષની શરૂઆત થઈ. વિક્રમ સંવતની શરૂઆત ક્યારે થઈ? 2082. પછી ગુજરાતનું થોડું ડિફરન્ટ હોય છે. બાકી મધ્યપ્રદેશથી અને મહારાષ્ટ્રથી નીચે એ આખું વિક્રમ સંવત પ્રમાણે ત્યાં ગણતરી થતી હોય. એ તો જ્યોતિષનો વિષય છે, એમાં બહુ જવું નથી. તો શું આના પહેલા કોઈ માસની ગણતરી હતી નહીં? ઘણા બધા સંવત્સરો છે. શક સંવત્સર છે, એટલે જ્યારથી શકનો પ્રારંભ થાય ત્યાંથી વર્ષ ગણાય છે, જેને 5000 વર્ષ થયા એવું લખાય છે. કળિયુગને શક સંવત્સર કહેવાય એને. તો એના પહેલા પણ સમય હતો, આજે પણ સમય છે, પછી પણ રહેવાનો છે. તો રાધિકાજીનું પ્રાગટ્ય એ કયા યુગમાં થયું? બોલતા જાઓ. દ્વાપર યુગમાં કે ત્રેતા યુગમાં? ચાલો હાથ ઊંચો કરજો, હવે પરીક્ષા કરીએ તમારી. કળિયુગ વાળા હાથ ઊંચો કરો. ગમે ત્યારે હાથ ઊંચો કરી દેવાનો, વાંધો નહીં. દ્વાપર યુગ વાળા હાથ ઊંચો કરો. ચાલો, દ્વાપર યુગમાં કોણ કહે છે? ચાલો 2 જણા છે. ત્રેતા યુગમાં કોણ કહે છે? હવે જેને હાથ ઊંચો ના કર્યો એ કયા છે? સતયુગ વાળા છે. ના, એ બધા એમાંના નથી, પણ એ કહે છે સ્વામી તમે કહેશો એ બધું. રાધિકાજીનું પ્રાગટ્ય દ્વાપર યુગમાં થયેલું છે. તો ભાદરવા સુદ 8મના દિવસે રાધા અષ્ટમી કહેવાય. રામ પ્રભુનું પ્રાગટ્ય ચૈત્ર સુદ 9મના દિવસે થયું. પ્રભુ શ્રીરામ ક્યારે પ્રગટ થયા? ત્રેતા યુગમાં પ્રગટ થયા. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શ્રાવણ વદ 8મના દિવસે કહેવાય છે. તો દ્વાપર યુગ અને કળિયુગ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું બધું વધી ગયું. આજે તમારામાં કેટલાય એવા હશે કે જેની સરકારી બર્થડેટ હશે, એટલે જૂન 1 એવું કંઈક આવે છે ને, સરકારી બર્થડેટ. જેને ડેટ ખ્યાલ ના હોય એના માટેની ડેટ કઈ? જૂન 1. તો આટલું બધું ડિસ્ટન્સ હોવા છતાં પણ આજે તિથિઓ મળતી આવે છે. ઘણા બુદ્ધિમંત લોકો એવું વિચારે કે જો કળિયુગને 5000 વર્ષ થયા હોય, 2082 વર્ષ વિક્રમ સંવતને થયા હોય, તો પછી આ તિથિઓની ગણતરી લાવ્યા ક્યાંથી? સમજાયો પ્રશ્ન? આ તિથિઓની ગણતરી લાવ્યા ક્યાંથી? ગણાય કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્ય 8મના દિવસે થયું તો રાતના 12 વાગે નોમનો પ્રારંભ થઈ જાય. ઘણા એવા પણ હોય કે રાત્રે એકાદશી પતે 12 વાગે એટલે 1 વાગે ભજીયા બનાવીને પણ ખાનારા છે કે એકાદશી તો પતી ગઈ. પણ વચનામૃત કે આપણા સંપ્રદાયના ગ્રંથો પ્રમાણે જોઈએ તો ઘડી પ્રમાણે ચાલે છે. 1 ઘડી, આધી ઘડી એ તો સાચી છે, પણ ઘડી હોય કે પ્રહર હોય કે મુહૂર્ત હોય એ પ્રમાણે દિવસ કે રાત્રિની ગણતરી થાય છે. રાધાજીનું પ્રાગટ્ય ભાદરવા સુદ 8મના દિવસે થયું. એ આજે પણ કળિયુગમાં પણ એ દિવસને રાધા અષ્ટમી તરીકે ઉજવીએ છીએ. ગણપતિ દાદાનું પ્રાગટ્ય ક્યારે થયું? ભાદરવા સુદ 4થના દિવસે. ગણપતિ દાદા કયા યુગમાં થયા? ના, ગણપતિ દાદા છે ને 4 યુગમાં થાય છે. 4 યુગમાં થાય, પણ 4 યુગનું વર્ણન જુદું જુદું છે. જ્યારે સતયુગમાં હોય ત્યારે રક્તાંબર હોય છે, એટલે લાલ વર્ણના હોય. ત્રેતાયુગમાં બીજો વર્ણ હોય, ત્રેતાયુગમાં બીજો વર્ણ હોય, અને કળિયુગમાં શ્યામ વર્ણના ગણપતિ દાદા કહેલા છે.
એટલે આપણા ગણપતિ દાદા કેવા હોય? શ્યામ વર્ણના હોય. આપણે કોઈ દિવસ એવા ગણપતિ દાદા જોયા કે એકદમ લાલ કંકુ જેવા હોય? અને કદાચ હોય, મુંબઈમાં સિદ્ધિવિનાયક ગણપતિજી છે, મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ગણપતિ દાદા છે. તો એ બધા ગણપતિ દાદા એ સિંદૂરવાળા હોય, એટલે સતયુગના ગણપતિ દાદા એવો એ પ્રતિપાદન કરતા હોય છે. ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિજીનું પ્રાગટ્ય થયું. દરેક યુગમાં યુગાંતરે ગણપતિજીનું પ્રાગટ્ય થાય છે. ખાસ કરીને ગણપતિજીની પ્રાગટ્યની કથાઓ એ 6 પુરાણોમાં લખેલી છે, 6 જગ્યાએ. એમાંથી એક વિસ્તારમાં કહું તો શિવ પુરાણમાં કથા લખી છે, શ્વેતકલ્પ. એની અંદર એવું લખ્યું, વ્યાસમુનિ લખે છે, વિચારેતિ ચ સા દેવી વપુષો મલસંભવમ પુરુષમ નિર્મમો સાતો સર્વલક્ષણ સંયુતમ સર્વાવયવ નિર્દોષમ સર્વાવયવ સુંદરમ વિશાલમ સર્વશોભાઢ્યમ મહાબલ પરાક્રમમ. ખૂબ શોર્ટમાં 1-2 શ્લોકમાં આ વાત લખી કે પાર્વતીજીએ પોતાના શરીરના મળથી સર્વગુણ લક્ષણ સંપન્ન, સૌનો શ્રેષ્ઠ, સર્વથા નિર્દોષ, સુંદર અને શોભાયમાન એવા એક પુરુષનું નિર્માણ કર્યું. હવે શા માટે નિર્માણ કર્યું? એને કનેક્ટેડ કથા એ વિષ્ણુ પુરાણમાં લઈ જાય કે પાર્વતી માતાને 2 ફ્રેન્ડ હતા. એનું નામ છે જયા અને વિજયા. શું નામ હતું એમનું? જયા અને વિજયા. હવે પાર્વતી માતા અને દેવો કે દેવ મહાદેવ ભોલાનાથ, તેમનું રહેવાનું સ્થાન ક્યાં? કૈલાસમાં. કૈલાસમાં તો બંને રહેતા હોય, સાથે ગણો રહેતા હોય, પણ પાર્વતી માતાને કોઈ સેવિકા એમની સાથે નહોતી સેવા કરવા માટે. એટલે જયા અને વિજયા કે તું તો કૈલાસની અધિપતિ કહેવાય અને તારી પાસે કોઈ સેવિકા નથી, આવું કેવું? હવે આ બહેનોનો એક સહજને સ્વભાવ હોય કે બાજુના ઘરમાં મર્સિડીઝ આવી, તારા ઘરમાં આટલી બધી જગ્યા છે અને મર્સિડીઝ નથી. એક કમ્પેરિઝન થતી હોય છે. તો જયા અને વિજયા એ પાર્વતીને કે તારી પાસે કોઈ સેવિકા નથી, આવું ચાલતું હોય? કોઈ તો સેવક કે સેવિકા તારે પોતાની સાથે હંમેશા રાખવા જોઈએ. પાર્વતી કહે છે, હું તો રાખું, પણ મને એવો કોઈ વિશ્વસનીય અત્યાર સુધી નથી મળ્યો, એટલે નથી રાખ્યા. કોઈ પણ માણસને છે ને વિશ્વસનીય તરીકે જોવો હોય તો પોતે પણ વિશ્વાસ આવે એવું પોતાનું કર્તૃત્વ કે વ્યક્તિત્વ નિર્માણ કરવું પડે. એમને એમ વિશ્વાસ કોઈને આવે? અત્યારે કોઈ કહી દે કે ભાઈ તું $10 લાખ લેતો હોય, પણ શા માટે? કોઈ એમ કહી દે કે મંદિરમાં ડોનેશન આપવાનું છે, મંદિરનું નિર્માણ કરવાનું છે, ઉત્સવ કરવાનો છે, તો તરત જ તૈયાર થાય. એનો અર્થ શું? કે વિશ્વાસ આવે. વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે. આજે પાર્વતી માતા પાસે એવો કોઈ વિશ્વસનીય સેવક નહીં, એટલે સેવકની પ્રાપ્તિ માટે પાર્વતી માતા સજ્જ થયા અને પોતે સ્નાન કરવા માટે ગયા. એટલામાં દૂરથી જોયું તો મહાદેવજીનું આગમન થયું. મહાદેવજીને જોતાની સાથે જ પાર્વતીજી થોડા લજ્જા પામી ગયા અને પાર્વતી માતા મહાદેવજીને કહે છે કે સ્વામીનાથ, મને એક વિશ્વસનીય સેવકની જરૂર છે. અને એ વખતે મહાદેવજીના કહેવાથી પાર્વતીજીના શરીરના સ્વેદબિંદુ, સ્વેદબિંદુ એટલે પરસેવાના કણમાંથી
સર્વ લક્ષણ સંપન્ન એવા બાળકની ઉત્પત્તિ થઈ. એ કોણ? ગણપતિ. વામન પુરાણમાં કથા આવે છે કે પાર્વતી અને શિવ આ બંનેના સ્નાનયુક્ત જળથી પાર્વતીના સ્વેદબિંદુ અને શિવજીની ભસ્મ આ બંનેથી ગણપતિનું નિર્માણ થયું. સ્કંદ પુરાણમાં કથા આવે છે, આ ત્રીજું પુરાણ છે. પાર્વતીએ વાત્સલ્ય ભાવથી પોતાના શરીરના મળથી એક બાળકને ઉત્પન્ન કર્યું અને શિવજીએ એની અંદર જીવનો પ્રવેશ કરાવ્યો. ચોથું પુરાણ છે વરાહ પુરાણ. એની અંદર પણ શિવજીએ અષ્ટમૂર્તિઓમાંથી આકાશ સ્વરૂપ, આકાશ આપણે જોઈ શકતા નથી, પણ એમાંથી ગણપતિજીની ઉત્પત્તિ કરી છે. લિંગ પુરાણમાં કહ્યું કે દેવતાઓની પ્રાર્થનાથી શિવજી પોતે જ ગણપતિ સ્વરૂપ થઈ ગયા. અને બ્રહ્માંડ પુરાણમાં એવું કહ્યું કે મહાગણપતિનો અવતાર એ લલિતા દેવીના મુખથી થયેલો છે. હવે ચોક્કસ તમને એવો પ્રશ્ન નિર્માણ થયેલો હોય કે આ બધી કથાઓ જુદી જુદી છે. જો આટલા ટેકનોલોજીના જમાનામાં પોતાની બર્થડેટ કોઈને ખ્યાલ ના હોય અને સરકારી બર્થડેટ યુઝ કરતા હોય તો આ તો કેટલા યુગો પહેલાની વાત છે. જેને જેવા દર્શન કર્યા એવું જે પ્રતિપાદન કરે છે. તમે જુઓ, મહારાજ એક વખત ગઢપુરમાં સભા કરીને વિરાજમાન હતા. સામે દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એની અંદર મહારાજને સુરતના હરિભક્તોએ સરસ મજાના જરિયાની વસ્ત્રો અર્પણ કરેલા. મહારાજ માટે જ્યારે પણ જરિયાની વસ્ત્રો કોઈ લાવે ને તો સુરતના હરિભક્તો ખાસ કરીને લાવતા, કારણ કે વખતે જરીનું સિટી એટલે સુરત કહેવાતું, બંદર હતું. મહારાજે વસ્ત્રો પરિધાન કર્યા, સભામાં બેઠા અને પછી મહારાજે એક ચરિત્ર કર્યું. સામે બેઠેલા હરિભક્તોને પૂછ્યું કે આજે અમે કેવા વાઘા ધારણ કર્યા છે, આજે અમે કેવા વસ્ત્રો ધારણ કર્યા છે. હવે મહારાજના આબેહૂબ દર્શન કર્યા બધાએ. કોઈએ એવું વર્ણન કર્યું કે મહારાજ તમે તો છોગલાવાળી પાક ધારણ કરી છે, કોઈ કે આવા જરીવાળા વસ્ત્રો ધારણ કર્યા છે, કોઈ કે તમે હાથમાં પુષ્પ ધારણ કર્યા છે, કોઈ કે ગળામાં પુષ્પ ધારણ કર્યા છે. તો દરેક વ્યક્તિએ જુદું જુદું વર્ણન કર્યું, બધાનું સેમ વર્ણન થયું નહીં. મહારાજ કેટલા છે? એક છે. વર્ણન કરનારા કેટલા છે? ઘણા બધા છે. જો મહારાજ એક હોય, વર્ણન કરનારા ઘણા બધા હોય, સામે બેઠા હોય, તો વર્ણન કેવું થવું જોઈએ? પણ થાય છે કેવું? જુદું જુદું થાય છે. એવું જ તમારું પણ થાય. ક્યાંક લગ્નમાં ગયા હો, જમવાનું આવે, કોઈ પૂછે ગુલાબજામુન કેવા હતા, તો કે થોડા મોટા હતા, કોઈ એમ કહેશે, કોઈ કહેશે બહુ સારા હતા, કોઈ કહેશે અંદર કણી બની ગઈ હતી, કોઈ કહેશે કે થોડાક વધારે સ્વીટ હતા. દરેક જણ જુદું જુદું વર્ણન કરે, સહજ અને સ્વાભાવિક છે. એવી જ રીતે દરેક પુરાણમાં પણ ગણપતિ દાદાની કથા, જન્મ કથા, એનો સિદ્ધાંત સમાન આવે છે, પણ વર્ણન જુદું જુદું કરેલું છે. બીજો પ્રશ્ન એ થાય કે ગણપતિજીનું પ્રાગટ્ય એ પાર્વતીજીના મળથી કેવી રીતે થાય? તમે એક સાયન્ટિફિક રીઝન જુઓ. શરીરમાંથી જેટલો પરસેવો નીકળે એટલું બોડી ઇન્ટરનલી ક્લીન થાય છે. આજે એક્સરસાઇઝ કરતા હોય, પેલું શું કહેવાય, ક્યાં જઈને એક્સરસાઇઝ કરતા હોય? જીમમાં જઈને. જીમમાં જઈને બરાબર જ્યાં સુધી પરસેવો ના પડે ત્યાં સુધી એ શું કરે છે? દોડે કે પછી બીજી કસરત કરતા હોય. પરસેવો શું કામ પાડવાનો શરીરમાંથી? કચરો. ક્યાંનો કચરો? શરીરનો. પણ ખાસ તો આ શરીરમાં જે રોમ છે ને, બધા ઝીણા 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 રોમ છે, એ રોમમાંથી કચરો બહાર નીકળે એટલા માટે
કસરત દ્વારા પરસેવો આવે છે. અને તમે એક વાત જોજો કે જેને પરસેવો જ ના થતો હોય એને રોગોનું ઘર હશે. એટલે ભારતમાં જ્યારે પણ ખેતરમાં કામ કરતા ત્યારે લોકો એક શબ્દ વાપરતા કે પરસેવાનો રોટલો છે, પરસેવાની કમાણી છે. તો આજે તો પરસેવો પડતો નથી, એસીમાં કામ કરે તોય રોટલો તો મળે છે ને. તમારે તો 24/24 કલાક એસીમાં બેસવાનું, એસીમાં ઊભા રહેવાનું. કહેવાનું એ છે કે શરીરમાંથી પરસેવો નીકળે છે, એની અંદર પણ પ્રાણ તત્વ શરીરમાંથી થોડા અંશમાં બહાર નીકળે છે, થોડા અંશમાં. આપણા શરીરમાં જુદી જુદી જગ્યાએ 5 પ્રાણ રહેલા છે. ખાસ જ્યારે તમે પૂજા કરતા હો ને ત્યારે અમે તમને કહીએ કે આવો ડાબા હાથનો પડદો રાખવાનો ને ભગવાનને જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા. ચાલો કરો તો ગણપતિ દાદાને લાડવા જમાડીએ આપણે. મૂક્યા છે ને? ચાલો હાથ કરો આમ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા. આ જો કથા પણ એવી આવી ગઈ કે ગણપતિ દાદાને લાડવાય જમાડી દીધા પોતાના હાથે. આપણા શરીરમાં જુદી જુદી જગ્યાએ 5 પ્રાણ રહેલા છે. એક ઉપનિષદ છે, પ્રશ્નોપનિષદ. એની અંદર આ પંચ પ્રાણનું બહુ જ સરસ ને વિસ્તૃત વર્ણન કરેલું છે. કદાચ તમે એમ કહેતા હો કે આ હાથને જ્યારે વાગે છે કે કપાય છે ત્યારે દુઃખ ક્યાં થાય છે? હૃદયમાં થાય છે. તો મુખ્ય પ્રાણ એ આપણા હૃદયમાં છે. એના સિવાય શરીરની જુદી જુદી જગ્યાએ બીજા પ્રાણ રહેલા છે, જે 4 પ્રાણ કહેવાય છે, જેને વાયુ પણ કહેવાય છે વચનામૃતની ભાષામાં. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ પ્રાણ તત્વ જો એકાદું ઓછું થાય ને તો પણ શરીરનું કોઈ પણ અંગ ડેમેજ થઈ જવાની શક્યતા છે. એટલે પ્રાણનું બેલેન્સિંગ રહેવું જોઈએ. અને એટલા માટે પ્રાણાયામ એવો શબ્દ આવ્યો કે પ્રાણનું નિયંત્રણ એ બેલેન્સિંગ બોડીમાં થાય એ કોણ કરે છે? પ્રાણાયામ કરે છે. આજે ભલે જીમમાં કોઈ ગમે તેટલી એક્સરસાઇઝ કરે, પણ છેલ્લે વિશ્વએ જોયું કે ભારતનું યોગ પતંજલિ મુનિએ જે બનાવ્યું એ અતિશય શ્રેષ્ઠ છે. એ આસનો, શરીરના જુદા જુદા આસનો, એ પ્રાણાયામ એ વધુને વધુ શરીરની મજબૂતાઈને બનાવી રાખે છે. તો શરીરમાંથી પ્રાણ તત્વ એ જો નીકળી જાય તો કોઈ પણ અંગની વેલ્યુ રહેતી નથી. એક વખત દેવતાઓમાં આવો પ્રશ્ન થયો, કોણ શ્રેષ્ઠ? પ્રાણ, હાથ, પગ, નાક, કાન, માથું, શરીરના દરેક અવયવ બધા આમને સામને આવી ગયા. તમને બધાને છે ને અવયવ બધા આમને સામને આવી ગયા. કોણ શ્રેષ્ઠ? એના માટેની લડાઈ. હવે પ્રાણ તત્વ છે ને કશું બોલ્યું નહીં. આ કથા પ્રશ્નોપનિષદમાં છે કે પ્રાણ તત્વ કશું જ ના બોલ્યું. છેલ્લે પગ કે છે કે મારા સિવાય તો કોઈનું કંઈ ચાલશે નહીં. પણ શરીરના પગ કાપી નાખ્યા તો એ માણસ તો જીવે છે ને. પ્લાસ્ટિકના પગ લગાડીને જીવે છે. હાથ કાપી નાખ્યા, હાથ કાપ્યા પછી પણ માણસ તો જીવે છે કે નહીં? આજે તમે ઘણા એવા જોતા હશો કે જે હાથ ના હોય તો પગથી પણ જમનારા છે. તો ભગવાને એમને એવી ટેલેન્ટ આપી. આંખ કે મારા સિવાય તો દુનિયા જોઈ શકાય નહીં, મારા સિવાય ચાલે જ નહીં. જેને આંખ ન હોય એ આજે જીવે છે કે નહીં? જેને સંભળાતું ના હોય એ પણ જીવે છે. જેને કાન ના હોય એ પણ રહ્યા છે. તો બધું જ શરીરના કોઈ અવયવ ના હોય તો પણ માણસ જીવી શકે છે. અને હવે છેલ્લે વારો આવ્યો પ્રાણનો.
પ્રાણ કહે છે હું જો નીકળી જાઉં તો શું થાય, જોવું તો ખરો. એટલે પ્રાણ સેજ ઊંચો ગયો. સ ઉત્ક્રામંતમ, ત્યાં લખ્યો ઉપનિષદમાં, સર્વ એવ ઉત્ક્રામંતે. પ્રાણ જ્યારે ઊંચો ગયો ત્યારે બધા હલબલી ગયા. તમે જોજો, જ્યારે પેલું શું કહેવાય, હાર્ટ એટેક જેવું થતું હોય ત્યારે માણસની શું સ્થિતિ થાય. તો પ્રાણ સેજ પણ જો ઊંચો જાય તો માણસનું શરીર શું થાય છે, અનબેલેન્સ થાય છે. એટલે બધા અવયવો પાછા પ્રાણને કહે છે ભાઈ તું તારી જગ્યાએ બેસી જા, અમને બહુ તકલીફ થાય છે. તો પ્રાણ, અપાન, ઉદાન, સમાન, આ પંચ પ્રાણ છે, આપણા શરીરમાં રહેલા છે. એનાથી શરીરનું સંચાલન જુદી જુદી રીતે થાય છે. આ તો ફિલોસોફિકલ ટોપિક છે, ક્યારેક આના પર કથા સરસ થઈ શકે એવી છે, પણ અત્યારે તમને ઉપરથી ખાલી કહ્યું. તો પરસેવાની સાથે સીધો સંબંધ આ પ્રાણોનો રહેલો છે. શરીરના પરસેવામાં પણ થોડું થોડું પ્રાણ તત્વ બહાર આવતું હોય, અને એની અંદર પછી મહાદેવજી જીવને પૂરતા હોય ત્યારે ગણપતિ દાદાનું નિર્માણ થાય, ગણેશજીનું પ્રાગટ્ય થાય. અને એ દિવસ કયો, ભાદરવા સુદ ચોથનો દિવસ છે. તો આવી સરસ મજાની ગણપતિ દાદાના પ્રાગટ્યની કથા છે. સાથે સાથે આજે પવિત્ર દિવસ છે રાધાષ્ટમીનો. રાધિકાજીનું પ્રાગટ્ય પણ આજના દિવસે થયેલું. મોટા કોણ, શ્રી કૃષ્ણ ભગવાન કે રાધિકાજી? કોણ મોટા છે? પહેલા કોણ આવ્યા? શ્રાવણ વદ આઠમના દિવસે કોણ આવ્યા? કૃષ્ણ ભગવાન. જન્માષ્ટમી ગઈ ને, હવે પછી શું આવે છે? ભાદરવા સુદ. આમ તો બહુ ડિસ્ટન્સ કહેવાય નહીં, પણ રાધાજી એમનું પ્રાગટ્ય આજના દિવસે કયા ગામમાં થયું છે? બરસાના ગામમાં. શિક્ષાપત્રી ભાષ્યમાં સદગુરુ શતાનંદ સ્વામી એમને રાધા શબ્દનો અર્થ કર્યો, રેફો યનેક જન્માગમ કર્મ ભોગમ શુભાશુભમ આકારો ગર્ભવાસમ ચ. ર શબ્દ છે, બરાબર? ર ની અંદર રાધા શબ્દમાં કેટલા શબ્દ આવે છે? તમને પ્રશ્ન પૂછું. ચાલો ચાલો, બે વાળા કેટલા છે? બે વાળા કોણ કોણ છે? તમે છો. ચાર વાળા કેટલા છે? અર્જુનભાઈ, બે આવે કે ચાર આવે? ચાર આવે. બે? ચાર આવે. એક તો ર, પછી એને તોડો એટલે આ. અ નહીં, આ. ર બોલો છો, રોધા બોલો છો કે રાધા બોલો છો? અ કેમ કહો છો? ર પછી આ, પછી ધ. ધ ને તોડો એટલે શું વધે? આ. એટલે ર, આ, ધ અને આ. કેટલા શબ્દ થયા? ચાર શબ્દ થયા. આ ચારે ચાર શબ્દના અર્થ સદગુરુ શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં વર્ણન કર્યા. જ્યારે પહેલા શ્લોકનું વર્ણન આવે છે ને ત્યારે, રેફો યનેક જન્માગમ કર્મ ભોગમ શુભાશુભમ. ર ને છે ને, ઘોડો ર હોય જેની અંદર કોઈ પાછળથી ના હોય એને રેફ કહેવાય છે. તો ખાલી રાધા શબ્દમાંથી ર એટલું બોલો ને તો શું ફળ પ્રાપ્ત થાય? રેફો યનેક જન્માગમ કર્મ ભોગમ શુભાશુભમ. અનેક જન્મના શુભ કે અશુભ કર્મ થયેલા હોય એ કર્મ ક્ષીણ થાય છે. એટલું ફળ ખાલી રનું છે. પછી આનું ફળ શું? રની પાછળ આ છે, આકારો ગર્ભવાસમ ચ મૃત્યુરોગમ ચ નાશયત. ગર્ભવાસનું સુખ, દુઃખ છે એને આ મટાડે છે. કેવી રીતે મટાડે? 84 લાખ યોની કહેવાય. માણસમાંથી ગધેડો, ગધેડામાંથી બળદ, બળદમાંથી ભૂંડ, એવો ક્રમ ચાલતો જ હોય છે. તો આટલા બધા શરીર ધારણ કરીને આપણે અહીંયા બેઠા છીએ, બધા જ. આ મૃત્યુલોકમાં જે આવે આ બધામાંથી પસાર થઈને અહીંયા આવે. અને અહીંયાથી પાછો જો સારા કર્મ ના કરે, ભગવાનની ભક્તિ ના કરે, તો પાછો 84 લાખ યોનીમાં શું શું આવે બોલો?
કૂતરાને ગમે એટલો તમે ઘરમાં સાચવો પણ છેલ્લે કૂતરો જ કહેવાય ને. બિલાડી છે, જો ના સાંભળે તો પાછું એને તો તમે મારો એ ખરા. આવા અનેક શરીર ધારણ કરવા પડે, પણ જેને ભગવાનની ભક્તિ કરી લીધી, ભગવાનનો શરણાગત થયો, એને પાછું આ દુઃખ આવતું નથી. આકારો ગર્ભવાસમ ચ મૃત્યુરોગમ ચ નાશેત, ધકારો આયુષમ હાનિ. સદગુરુ શતાનંદ સ્વામી લખે છે કે ધકાર એટલે ધ શબ્દનું ઉચ્ચારણ કરવાથી આયુષ્યમાં કોઈ હાનિ આવવાની હોય તો હાનિ પણ ટળી જાય છે. એટલું ફળ ફક્ત રાધા શબ્દનું ઉચ્ચારણ કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે પાણીની ધારા એ નીચે આવે છે. પાણી તમે આમ મૂકો તો ક્યાં જાય? નીચે જાય. એટલે ધારા શબ્દ એના માટે છે. પણ રાધા નામની ધારા એ ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચાડે છે, ભગવાન સુધી પહોંચાડે છે. એક કવિએ બહુ સરસ કહ્યું કે રાધા બનવા માટે બે કાનાની જરૂર પડે છે, ત્યારે રાધા બને છે. બે કાના એટલે કયા? રા અને ધા. આ બે કાના થાય ત્યારે રાધા બને. તો રાધાનો મહિમા કેટલો બધો છે. એટલે રાધા અને કૃષ્ણ આ બે શબ્દનું ઉચ્ચારણ થાય. સૌથી પહેલા રાધાજીનું નામ આવે અને પછી ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવે. પહેલા સીતાજીનું નામ આવે ને પછી. તો આ એક સરસ મજાની પ્રવાહિકા સનાતન ધર્મમાં વહે છે. રાધાજીનું પ્રાગટ્ય, રાધાજીનો પ્રેમ એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનો અનહદ છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલ, ગળપુર, પછી અમદાવાદ 6 ધામમાં રાધા કૃષ્ણદેવ અવશ્ય પધરાવેલા છે. 6 જગ્યાએ કોઈ ને કોઈ રીતે. તો એટલો મહિમા આજે આપણા મંદિરમાં છે. જુઓ રાધા કૃષ્ણદેવ. આજે બપોરે બરોબર 12 વાગે રાધાજીનું પ્રાગટ્ય થયું તો એમની આરતી પણ અહીંયા થઈ, સ્તોત્રગાન થયું, સ્તુતિ થઈ. ભલે તમે હાજર નહોતા પણ તમારા વતી અમે કરી લીધું. રાધાજીનું પ્રાગટ્ય એ ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે જ થયેલું છે. અને કૃષ્ણ એવો શબ્દનું ઉચ્ચારણ થાય એના પહેલા રાધાનું ઉચ્ચારણ થાય. રાધા અને કૃષ્ણ ભગવાન એમના લગ્ન થયા નથી. શ્રી કૃષ્ણ ભગવાનને કેટલી રાણી હતી? અભિષેક, હાઉ મેની ક્વીન્સ? 16,000 હતી. કોને? તારે કેટલી કરવી છે? 1, 2 કે અમારી લાઈનમાં આવું છે? 16,108. આમાં ક્યાંય પણ રાધાજીનું નામ નથી. તો પણ મંદિરમાં કોની મૂર્તિ હોય છે? રાધાજીની મૂર્તિ હોય. તો રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન થયેલા છે. શ્રીધામાં એના શાપને લીધે શ્રી કૃષ્ણ પરમાત્મા ધરતી ઉપર પ્રગટ થયા પછી રાધાજી સાથે લગ્ન કર્યા નહોતા. પણ બ્રહ્માજીનો સંકલ્પ. શું સંકલ્પ હતો? કે મારે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીના લગ્નમાં મંત્રગાન કરવું છે. એ પૂર્ણ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને રાધાજી સાથે લગ્ન કર્યા. હું તમને ટૂંકમાં કથા કહું, બહુ સરસ મજાની છે. એક વખત જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે મા યશોદા સાથે આંગણામાં બેઠા હતા. અને થોડી વાર પછી નંદ મહારાજ આવ્યા. તડકો ખાતા હતા, ઠંડીના દિવસો હશે એટલે તડકો ખાતા જાય અને આંગણામાં કેટલાક પક્ષીઓ આવેલા તો એને ચણ નાખતા જાય. થોડી વાર પછી એક દંપતી આવ્યું, નવપરિણીત, જેમના લગ્ન તાજા તાજા થયેલા, હજી પેલું શું બાંધેલા હતા? છેડા બાંધેલા હતા. અને પગે લાગ્યા નંદ રાજાને, યશોદા રાણીને પગે લાગ્યા. એ જતા રહ્યા પછી આ નાનકડો કાનુડો કે મૈયા આ બે કોણ છે? તો કે બેટા એ પતિ અને પત્ની કહેવાય છે. પતિ અને પત્ની એટલે શું? પાછું એ સમજાવ્યું કે બે એક સાથે રે, લગ્ન વિધિ પછી એને પતિ અને પત્ની કહેવાય.
તો મૈયા એમને છેડા બાંધેલા શું કામ હતા? બેટા, લગ્નમાં આવી રીતે છેડા બાંધવા પડે. અત્યાર સુધી તો બરાબર ચાલ્યું, પણ હવે કે છે, અત્યાર સુધી બરાબર ચાલ્યું, પણ હવે શું કે છે કે મારે પણ આવા લગ્ન કરવા છે. મૈયા કે છે, બેટા હજી તારી ઉંમર તો જો, તું કેટલો નાનો છે, અને આ ઉંમરમાં તારા લગ્ન? બેટા, તારા માટે પછી સરસ મજાની શોધી લાવીશ. થોડી વાર પછી કે ના, મારે તો લગ્ન અત્યારે જ કરવા છે, એની જેમ થવું છે. હવે રાધાજી એને સમજાવે, પણ આ માને નહીં. બાળપણથી નાના હતા ત્યારથી જ કેવા હતા? જિદ્દી અને હઠ્ઠી. એટલે કે મારે તો લગ્ન અત્યારે જ કરવા છે. રાધાજીએ બહુ સમજાવ્યા, શું કહેવાય, યશોદાજી એમને બહુ સમજાવ્યા, પણ માનવા તૈયાર નહોતા. અને હવે છેલ્લે એક ઉપાય કર્યો કે બેટા, નંદ મહારાજ તારા પિતાશ્રી આવે ને ત્યારે એમને વાત કરીશું. નંદજી ત્યાંથી વિદાય થઈ ગયેલા અને આ બંને બેઠા હતા. નંદજી થોડી વાર પછી આવ્યા, કે છે આ પરણવાની જીદ કરીને બેઠો છે, આને હવે કોની સાથે પરણાવું? નંદ કહે છે, બેટા હજી તારી ઉંમર નથી. યશોદા કહે છે, તારા લખણ તો જો કેવા છે, કોઈની મટકી ફોડ નાખે, કોઈનું કંઈ બગાડી આવે, ઘરમાં જોઈને માખણ ખાઈ આવે, તો તને કોણ દીકરી આપશે? આવું સંપ્રદાયમાં બહુ સરસ મજાનું સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, કે જેની અંદર યશોદાએ જે વાતો કૃષ્ણને કરીને એ આપણા નંદ સંતોએ આલેખી છે. ભક્તો, આપણા સંપ્રદાયમાં એટલા બધા પદો છે કે એની કોઈ ગણતરી જ નથી. દરેક ચરિત્રને આપણા નંદ સંતોએ પદોમાં ઢાળેલા છે. એવી અદ્ભુત પ્રતિભા સ્વામિનારાયણ ભગવાનના નંદ સંતોમાં હતી. અને એ પદો આજે પણ જ્યારે ભગવાનની મૂર્તિ સમક્ષ ગવાય ને, ત્યારે રૂવાડા ઊભા થઈ જાય, એટલી તાકાત એક એક પદોમાં રહેલી છે. સુન માત જશોદા ગોરી રે, તેરે લાલ અંગૂઠી ચોરી રે. કેવા મસ્ત મજાના પદો છે. અને શબ્દોના પ્રાસ, શબ્દોની રચના એટલી અદ્ભુત અને દિવ્ય છે. યશોદાજી કહે છે કે તું પહેલા તારા કર્મને બદલ, સારો થા, અને પછી તારા લગ્ન કરાવીશું. હવે નંદ મહારાજ ઘરમાં ગયા અને એમની પાસે લાકડાની ડોલ હશે, એ લઈને આવ્યા. અને એમને એમ કે નાનો છે એટલે સમજી જશે. બેટા, આજથી આ તારી પત્ની. હાથમાં લીધી, ચારે બાજુથી આમ જોયું, આ તો લાકડાની લાગે, નાખી નીચે ધબ દઈને તોડ નાખી. આ તો ડુપ્લિકેટ છે, ઓરિજિનલ આપો કે છે. યશોદાનો કિત્તો હવે આસમાને, કે આ તો કોઈ રીતે માનતો નથી, તમે જ બગાડી મૂક્યો છે આને સમજાવો હવે. નંદજી કહે છે, થોડી છાની થઈ જા, હું તને વાત કરું, અંદર આવ. પછી નંદજી યશોદાજીને કહે છે, તારી ફ્રેન્ડ ખબર છે બરસાનામાં રહે છે, કલાવતી એનું નામ છે. હા, કલાવતી બરસાનાની રાણી છે. તો એ તારી ફ્રેન્ડ છે, મેં સાંભળ્યું છે એની દીકરી નાનકડી રાધા એ આપણા કાનુડા માટે બહુ સારી છે. તો તારી ફ્રેન્ડ છે તો એને ઘરે જઈને વાત કર, આ બંનેનું થઈ જાય તો સારું. હવે એને વિચાર સારો લાગ્યો એટલે ઘરમાંથી નીકળવા લાગી. ખાનાએ જોયું કે બંને વચ્ચે કંઈક નક્કી થયું. સાંભળ્યું તો હોય જ, આ બહુ ચતુર હતો. ઘણા એને ખબર હોય કે વાતો કેવી રીતે સાંભળવી, એટલે કાન દિવાલ દઈને સાંભળે. અને સાંભળી લીધું. નીકળતા કે નારિયેળને રૂપો તો લઈ જા, બધું નક્કી કરીને જ આવજે. એ પણ લઈ ગયા. હવે બરસાનામાં કલાવતી અને એમના પતિ હતા ભ્રકુભાણ ગોપ, રાધાજીના માતા અને પિતા. એમને ત્યાં અચાનક યશોદાનું આગમન થયું. સાંજનો સમય હશે. અચાનક કેટલાય દિવસ પછી યશોદાનું આગમન થયું. એટલે કલાવતી કહે છે, આજે અચાનક કેવી રીતે આગમન થયું? હવે એકદમ તો કામ નો કહેવાય, કે આ બાજુ ગઈ હતી તો વિચાર કર્યો તને મળી લઉં. તમે કોઈને કામથી
10 વર્ષે ફોન કરો તો ડાયરેક્ટ તો ના કહો કે ભાઈ તારું કામ છે, બસ તારી યાદ આવી એટલે ફોન કર્યો. આવી એક પ્રસ્તાવના બાંધવી પડે. પ્રસ્તાવના બાંધી કે આ બાજુ જરા નીકળી હતી અને વિચાર કર્યો કે તને મળી લઉં એટલે મળવા માટે આવી. હવે કલાવતી રાણી હતી, એ કઈ જેવી તેવી નહીં. એ કે આટલા વર્ષ પછી તને મળવાની ઈચ્છા થઈ, આ તો બરાબર કહેવાય, તું તો કંઈક કામથી જ આવી છે, સીધું કામની વાત કર. એટલે કે છે હા એ તો સાચી વાત છે, એક કામ તો હતું તારું, બોલને શું કામ? તારી નાનકડી દીકરી રાધા, હા તો શું થયું? અને મારો દીકરો કૃષ્ણ, આ બંનેના લગ્ન નક્કી કરીએ તો કેમ થાય? કલાવતી વિચાર કરે છે, ડાયરેક્ટ ચોખ્ખી ઘસીને ના પાડી દે, નહીં. યશોદા કહે છે અરે તું આ ગામની રાણી, હું પેલા ગામની રાણી, આ તારી રાજકુમારી મારો રાજકુમાર, બંનેના લગ્ન થાય તો સારું કહેવાય ને, આપણે નક્કી કરી લઈએ. પણ કહે છે નહીં. હવે કલાવતી કહે છે યશોદા તને ખબર છે તારા દીકરાની વાતો ગામમાં કેવી થાય છે? તો કે કેવી વાત થાય? તો એ તો કે ચોરી કરે છે, એના નખરા બહુ છે, બધાને હેરાન કરે, એવા તો એના કામ છે, તો પછી એને મારી દીકરી તો આપવું જ નહીં. હવે યશોદા પોતાના દીકરાના આવા કોઈ દોષ ગાય તો સાંભળે ખરા? એને આ ગુસ્સો આવ્યો, પણ શાંત થઈ ગઈ કે ચાલો ને મારું કામ તો કાઢવું છે, એટલે બોલી નહીં. થોડી વાર પછી કલાવતી કે તારો દીકરો કોલસા જેવો છે ને મારી દીકરી કેવી ગોરી ગોરી છે. અને કોલસો કીધો ને યશોદાનો કીધો ગયો. તારી દીકરી ખાટી ઝાસ જેવી સફેદ સફેદ છે. બંને બથોબથ આવી ગયા. માંડ માંડ યશોદા ત્યાંથી નીકળ્યા. ઘરે આવીને કે હવે લગ્નની વાત કરતો નહીં, કેમ કે નક્કી થયું નહોતું. કાનુડો કહે છે મૈયા શું થયું? કશું જ થયું નથી, હવે વાત કરવાની નહીં. આ કથા છે ને બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખેલી છે. કશું વાત કરતો નહીં એવું કહી દીધું. કાનુડો કહે છે તારાથી જો નક્કી ના થયું હોય તો હું કરી આવું નક્કી? યશોદાને તો ગુસ્સો હતો એટલે કહે છે જા તારે જે કરવું એ છૂટ. બીજા દિવસે બાલ પ્રભુ કૃષ્ણ નાનકડા યોગીનો વેશ ધારણ કરે છે. બાલ યોગી કેવા દેખાય? આકર્ષક દેખાય. એમને સંન્યાસી જેવો વેશ ધારણ કર્યો. શરીરે ભસ્મ ચોપડી દીધી, હાથમાં કમંડળું લીધું, એક ઝોલી બાંધી લીધી, હાથમાં એક લાકડી લીધી ને એ નીકળ્યા બાલ યોગી. આખું ગામ એમની તરફ આકર્ષિત થાય. આયા બરસાના ગામમાં. દરેક ગામમાં બહાર વડલા હોય. વડલા બાજુ વડલા નીચે શું હોય? ઓટલો હોય. એ ઓટલા ઉપર શું હોય? લોકો બેઠા હોય અને હાથમાં માળા કરતા હોય. ઓટલા પર માળા કરે ને? કોણ હા બોલ્યું? હાથમાં માળા નહીં ચાળા કરતા હોય. તો એ ઓટલા ઉપર તો એ એકદમ શાંતિથી જઈને બેસી ગયા. અને પછી પોતાની સામે જે જોડી હતી ને એ જોડી ખોલી, એમાં કંઈક નાના નાના પડીકા લાવેલા એ ખોલ્યા અને પછી જોરથી અવાજ આપ્યો, જેને ગોરા થવું હોય એને મારી પાસે આવીને ભસ્મ લઈ જવી. ચમત્કારી ભસ્મ છે. હવે જોતા 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 આખા ગામમાં સમાચાર પ્રસરી ગયા, અરે બહુ દિવ્ય તેજસ્વી એક યોગી આવ્યા છે અને ગોરા થવાની ભસ્મ આપે છે, એટલે લાઈન લાગી ગઈ આખી. હવે કૃષ્ણ જોવે છે આ બધા આયા, આ તો નકામા છે, મારે કામ કોનું છે? એ તો હજી આવી જ નહીં. એ તો રાજમહેલમાં ધીમે ધીમે સમાચાર પહોંચ્યા. કલાવતીને વિચાર થયો કે મારી રાધા તો ગોરી છે, પણ હજી પણ વધારે ગોરી કરવી છે. કેમ કે કાલે ઝઘડો કોની સાથે થયેલો? યશોદા જોડે થયેલો. કોલસો ને છાસ સુધીની વાત આવી ગઈ હતી. એટલે હજી પણ મારી રાધાને સુંદર બનાવીને યશોદાને બતા દઉં મારી રાધા કેટલી ગોરી છે જો. એટલે ભ્રકુભાણ, ગોપ, કલાવતી અને રાધા, આ ત્રણેય જણા પછી ત્યાં લાઈનમાં ઊભા રહ્યા. કૃષ્ણ ભગવાને જોયું કે કામના વ્યક્તિ આવી ગયા પણ લાઈનમાં ઊભા છે.
એટલે બધાને કીધું, ભાઈ તમને કઈ શરમ બરમ છે? ગામના રાજા ને રાણી ને રાજકુમારી પાછળ ઊભા છે, એને આગળ બોલાવો. એને લાવ્યા મેન જગ્યાએ, સામે આવ્યા. કલાવતી કહે છે, મહારાજજી મુझे भी भस्म चाहिए, ये देखो मेरी नन्ही सी प्यारी सी बच्ची राधा, इसे और भी सुंदर बनाना है, मुझे भी भस्म दो. હવે કૃષ્ણએ થોડી ભસ્મ તો આપી, પણ કે જ્યાં લગાડવા જાય ને કલાવતી, ત્યાં કહે છે નહીં 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 નહીં, નિયમ બદલાયો છે. કેવો નિયમ? તો કે જો આ ભસ્મ તમે તમારા હાથે ગોરા વ્યક્તિને લગાડો તે કાળી પડી જાય કે? અરે મહારાજ શું વાત કરો છો? તો આ ભસ્મ કોણ લગાડશે? આ ભસ્મ જો હું લગાડું ને તો જ એ વધારે ગોરી થશે. કલાવતીને થયું કઈ વાંધો નહીં, એને વધારે સુંદર કરવી છે એટલે એને ભસ્મ લગાડવા દઉં. બાલપ્રભુએ પોતાના હાથે ભસ્મ ઘસી અને જ્યાં રાધાજીના ગાલ ઉપર હાથ ટચ કર્યો ને, ત્યાં જ રાધાજી ત્યાં બેભાન થઈ ગયા, સૂઈ ગયા છે. કોઈ રીતે જાગે નહીં, કોઈ રીતે જાગે નહીં. એ ચારે બાજુથી હાહાકાર મચી ગયો. બધા ભેગા થઈ ગયા. રાધાને શું થયું? રાધાને શું થયું? આ બેભાન થઈ ગઈ છે. અને બધા ભેગા થઈને વિચાર કરવા લાગ્યા, હવે કરશું શું? આનો ઉપાય શું? કોઈને કંઈ જડે નહીં. વૈદ્યો બોલાયા, વૈદ્યોથી કંઈ થાય નહીં. અને છેલ્લે ભ્રકુભાણ ગોપ એ બાલપ્રભુને કહે છે, પ્રભુ તમારી પાસે કંઈક ઉપાય હોય તો બતાવો. ત્યારે કહે છે કે આનો ઉપાય મારી પાસે કંઈ છે નહીં. તો મહારાજ તમે ભસ્મ આપી, તમારો હાથ ટચ થયો એટલે આવું થયું, હવે ઉપાય તો તમારે જ ગોતવાનો. આ તો કેવું કે આંગળી આપી તો હાથ પકડ્યો એવી વાત થઈ. કંઈ વાંધો નહીં, એક ઉપાય છે મારા ગુરુએ મને બતાવેલો. જો આના લગ્ન કોઈ બાલ યોગી સાથે કરી દો ને તો આ પાછી જીવતી થાય. આના નક્કી કરવા પડે તમારે. અત્યારે પાણી ગ્રહણ કરવું પડે. તો એ તો બાલ યોગી ક્યાં ગોતવો અત્યારને અત્યારે? પ્રભુ કે હું તમને દેખાતો નથી? આજુબાજુ ગોતો છો બધે. છેલ્લે ત્યાં પાણી ગ્રહણ કૃષ્ણ અને રાધાનું નક્કી થયું છે. માક્ષર સુદ પાંચમના દિવસે, તિથિ જોજો, માક્ષર સુદ પાંચમના દિવસે ખુદ બ્રહ્મદેવ આવ્યા. એમને ત્યાં મંગલ મંત્રોનું ગાન કર્યું અને રાધા અને કૃષ્ણનું પાણી ગ્રહણની વિધિ થઈ છે. અને ત્યારથી રાધા અને કૃષ્ણ આ કહેવાય છે. તો આ પ્રમાણે ખૂબ દિવ્ય અને મધુર કથાઓ આપણા પુરાણોમાં લખાયેલી છે. તો આજનો પવિત્ર દિવસ સરસ મજાનો ગણેશોત્સવ ચાલી રહ્યો છે. રાધાષ્ટમી છે. ગણેશોત્સવ તો તમે બધા ખૂબ ધામધૂમથી મનાવો છો. આ જુઓ ગણપતિ દાદાને કેટલા સરસ મજાના લાડવા અર્પણ કરેલા છે. કેટલા લાડવા છે આ? 1008. એના કરતાં પણ સવારે, અત્યારે કદાચ ત્યાં વિડીયો નહીં હોય, પણ સવારે 8:30 વાગ્યેથી 11:30 વાગ્યા સુધી ગણેશ યાગ આપણે ત્યાં સંપન્ન થયો. એની અંદર 11 હરિભક્તો બેઠા હતા. 11 હરિભક્તોને 1100 લાડુ એની આહુતિઓ અપાઈ. એટલે ટોટલ કેટલી આહુતિઓ અપાઈ? 11,000 આહુતિઓથી ગણેશ યાગ આજે આપણે ત્યાં સંપન્ન થયો. અને એ પણ એ ગણેશ યાગમાં પણ અમે ખાસ કરીને તમને બધાને યાદ કરેલા 11 હરિભક્તો એની અંદર સામેલ થયા હતા. આપણો સત્સંગની અભિવૃદ્ધિ થાય, આપણે બધા ખૂબ આગળ વધીએ, તમારા દરેક હરિભક્તોના જીવન મંગલમય થાય, ગણપતિ દાદા સૌનું મંગલ કરે એવી પ્રાર્થના આજે ગણેશ યાગમાં તમારા સૌના માટે અમે બંને સંતો હતા, બીજા હરિભક્તો હતા, બધાએ પ્રાર્થના કરી. નીલકંઠ યાત્રા એ નિર્વિઘ્ન સમાપ્તિ થાય એના માટે પણ આજે પ્રાર્થના કરી. તો આવો સરસ મજાનો ગણેશ યાગ 1100 લાડુઓથી કરવામાં આવ્યો. ખાસ તો ધન્યવાદ એમને આપવા જોઈએ કે નાના નાના લાડુ બનાવેલા હતા. મોટા લાડુ વાળવા ને સહેલા હોય. તમારે લાડુ વાળતા આવડે છે કોઈને?
આવડે છે ને? નાના લાડુ વાળવા સહેલા કે મોટા વાળવા સહેલા? મોટા છે ને ફટફટ વળાઈ જાય, પણ આ લાડુ છે ને આવડા વાળેલા હતા. આ ભૂપેન્દ્ર દાદા કિચનમાંથી આવ્યા અને લાસ્ટ સન્ડે 6 થી 7 પ્રકારના સેમ્પલ લઈ આવ્યા કે સ્વામી આમાંથી તમે કહેશો ને એ સાઈઝ પરફેક્ટ થશે. પછી એમાંથી મેં એમને એક સાઈઝ આપી અને એ જ સેમ ટુ સેમ સાઈઝના 1100 લાડુ બનાવીને લાવેલા. એટલે કિચનમાં જે બહેનોએ આ લાડુની સેવા કરીને એમને જોરદાર તાળીઓથી એકવાર વધાવવા જોઈએ. આજે બધાને જરૂર ને જરૂર યાદ કર્યા હતા. તમે લાડુ બનાવ્યા, કોઈએ આની અંદર ધનનું સમર્પણ કર્યું હોય, તો બધાને માટે ભગવાન સ્વામિનારાયણ ગણપતિ દાદા સૌનું મંગલ કરે એવી આજે ગણપતિ દાદાને જ્યારે 1000 લાડુનો અન્નકૂટ અર્પણ કરેલો હોય ત્યારે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને આજના યજમાનો નીમુબેન અર્જુનભાઈ માલવિયા, હેમંતભાઈ કાછિયા શ્રીજી પ્રસન્નતાર્થે, સુભાષભાઈ ડી પટેલ, આજે એમના સુપુત્રના લગ્ન હતા. આપણા મંદિરના પ્રેસિડેન્ટ, બહુ સારા ભક્તરાજ છે.